આજે જેતપુર ગાયત્રી પરિવાર અને ગાયત્રી શક્તિપીઠના સૌભાગ્ય છે કે જોગાનું જોગ અહીંયા જે ભાગવત સપ્તાહની તારીખ 9 થી શરૂઆત થઈ ચૂકેલી છે અને કેવા કુદરતી સંયોગો ગોઠવાય છે કે રજનીભાઈ અને ભરતસિંહ બાપુના ફોન આવ્યા કે ભાઈ આપણે જે અખંડ જ્યોતિ રથયાત્રા નીકળી છે શાંતિકુંજ હરિદ્વારથી, તો એ અનુસંધાનમાં આપણે ગોષ્ઠી અપનો સે અપની બાત, એને જ ગોષ્ઠી કહેવાય, અપનો સે અપની બાત, પારિવારિક. તો પારિવારિક ગોષ્ઠી કે આપણે રાખવી છે. આપણા વરિષ્ઠ પરિવરાજકો છે, બંને મિત્રો, અને આપણા જે આ વિશે જે આપણે ઉદ્બોધન કરવાના છે એવા ગીર સોમનાથ જિલ્લામાંથી હરીસિંહભાઈ ડોડિયા પણ આપણી વચ્ચે પધારેલા છે. આપણે એમનું સ્વાગત કરીએ છીએ, કારણ કે આપણા માટે ઈ એક મહેમાન છે, એટલે બાકીના કોઈ મહેમાન નથી, બરાબર? એટલે ઈ આપણા એક મહેમાન છે હરીસિંહભાઈ, એટલે આપણે એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમે તો લાભ લેતા છે. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. शुभं करोतु कल्याणम् आरोग्यं धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योतिर्नमोस्तुते. दीप ज्योति परब्रह्म दीप ज्योतिर्जनार्दन दीपो हरतु मे पापं दीप ज्योतिर्नमोस्तुते. दीप ज्योतिर्नमोस्तुते. આપણે બધા હારે મળીને દીપ પ્રાગટ્ય કરીએ છીએ. जो थाय कृपाकारी तो प्यारे मने मनुष्य जो छुआ कलनी तो गायत्री मारी मत अग्नि तारी लागी तो प्यारे मने मनुष्य जो छुआ कलनी जो छुआ कलनी जो छुआ कलनी. ओम नमोस्तवन्ताय सहस्रमूर्तये सहस्रपादाय शिरोरुबाहे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः. सहस्रकोटि युगधारिणे नमः. बोले वेद माता गायत्री मातनी जय. परम पूज्य गुरुदेवनी जय. वंदनीय माताजी जय. दादा गुरुदेवनी जय. હરીશિંહભાઈ ડોડિયા કોડીનારની અંદર હાઈસ્કૂલની અંદર પ્રિન્સિપાલ હતા અને નિવૃત્ત થયા છે. જબરદસ્ત લગભગ 45 વર્ષથી ગુરુ કાર્ય કરતા રહ્યા છે. તો એને જવાબદારી શાંતિકુંજથી સોંપવામાં આવી છે આ 4 ઉપજોનની, મતલબ કે સૌરાષ્ટ્રની, સમગ્ર સૌરાષ્ટ્રની જવાબદારી એમના ઉપર સોંપવામાં આવી છે. એટલા માટે અહીંયા ઉપસ્થિત આપણા સૌરાષ્ટ્ર ઝોનના આદરણીય ભાઈ શ્રી હરીશિંહભાઈ ડોડિયાને વિનંતી કરીશ કે પોતાનું અને શાંતિકુંજનું માર્ગદર્શન એમના તરફથી અમને મળે એવી પ્રાર્થના. પરમ પૂજ્ય ગુરુદેવ, પરમવંદનીય માતાજી ના દિવ્ય સંરક્ષણની અત્યારે પાવન ભાગવત કથા જ્યાં થઈ રહી છે, આમ તો આપણી શક્તિપીઠ છે એ 365 ભાગવત કથા છે આપણી. કારણ કે ગુરુદેવે આપણને એ જોમ આપ્યું છે, તાકાત આપી છે, વિચાર આપ્યું છે, પણ એમાં એક મોરપીસ નવું ઉમેરાનું અને એક ભાગવત કથા જ્યારે ચાલુ છે એવા સમયે અત્રે જેતપુર મુકામી
યોજાયેલી રાજકોટ ઉપઝોન ની મીટિંગમાં ઉપસ્થિત મારા દેવ સ્વરૂપભાઈઓ, ભાઈ સ્વરૂપાબેનો ખૂબ ચર્ચાઓ કરીએ છીએ, પણ વચ્ચે વચ્ચે જેમ ન કહીએ કે મીઠાઈ ખાતા ખાતા વચ્ચે એકાદ ઘૂંટડો દાળનો પણ ભરી લઈએ તો મીઠાઈ પચતી જાય, એમ વચ્ચે બધા સીધા કરતા બેસી જાઓ. એ ગાયત્રી મંત્ર ગુરુદેવનું આહવાન કરે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અત્યારે આપણી સાથે ઉપસ્થિત અમારા ઉપજામ સંયોજક ભાઈ શ્રી ભરતસિંહભાઈ, મારા સાથી મિત્ર રજનીભાઈ, જેમણે આયોજન કર્યું છે બ્રહ્મચારી સાહેબ, અને રમેશભાઈ મિસ્ત્રી ગાંધીનગરમાં બહુ સારું કામ કરે છે, દિનેશભાઈ ઠક્કર કથાવાચક શ્રી, રાજકોટથી આવેલા ગજરા સાહેબ, અસમભાઈ વાંકાનેરથી આવ્યા છે આપણી વચ્ચે, પિનાકીભાઈ રાજકોટથી આવ્યા છે, ગરાડા સાહેબ આવ્યા છે, કીર્તિભાઈ ઝાલા આપણી વચ્ચે છે, અને રાજકોટ, ગોંડલ, જસદણ, ઉપલેટા, સુરેન્દ્રનગર, લીંબડી અને ધોરાજી, વાંકાનેર, મોરબી, આ બધી જ જગ્યાએથી આપણા પરિજન ભાઈઓ, જેમને માફ કરજો મેં ક્યારે જોયા નથી, મેં નથી જોયા એનો અર્થ એ નથી કે એ કામ નથી કરતા, પણ હું એમની પાસે ગયો નથી, મારે એમની પાસે જવું જોઈએ. આજે અનેક વખત એક વાત થઈ કે સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે, સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે. જવાબદારી તો તમે બધા લઈને ફરો જ છો, આટલા વર્ષથી કામ કરો છો, પણ શાંતિકુંજ હરિદ્વારની અંદર એક શબ્દ મેં જઈને કહ્યો હતો ને, એ મારી સામે જે આવ્યો છે એ આજે હું તમને કહું છું કે મારા સૌરાષ્ટ્રની અંદર અમે બધા આરામથી સૂતા છીએ, કુદરતનું કાર્ય કરીએ છીએ, યજ્ઞ કરી આવીએ છીએ, દીપ યજ્ઞ કરીએ છીએ, લગ્ન કરી આવીએ છીએ, ક્યાંક કોકનું મરણ કાર્ય હોય તો એ પણ કરી આવીએ છીએ, સાથે સાથે બધા મળીને બે ચાર વાતો કરી લઈએ છીએ. આ સિવાયની કોઈ કામગીરી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં ઠોસ થઈ હોય એવું કામ આપણે જોયું નથી, સિવાય કે હમણાં છેલ્લી નવા સંગઠન આપણે ત્યાં મળ્યું. કારણ એ છે શાંતિકુંજ આપણને કાર્યક્રમ આપતો નથી એમ નથી, શાંતિકુંજ કાર્યક્રમ આપવા માટે તૈયાર છે, આપણે લેવા માટે તૈયાર નથી. સૌરાષ્ટ્ર આવે એ બતાવવું પડશે. સાહેબે મને એક વાત કરીને ખોટી એ તમને કહું, અમદાવાદની અંદર બહેનોનું મોટું સંગઠન છે. અરે સાહેબ, અમારા સૌરાષ્ટ્ર જેવું સંગઠન ત્યાં પણ નથી. એવડું જબરદસ્ત સંગઠન આપણી પાસે છે, એવડું જબરદસ્ત સંગઠન. આજે એક સાથે 1200, 1500 કે 1700 બહેનો કાઢવી હોય તો 1 લાખ કોટી તરફ કાઢી હતી. અહીં જેતપુરમાંથી કાઢી શકીએ, રાજકોટમાંથી કાઢી શકીએ, જુનાગઢમાંથી કાઢી શકીએ, વેરાવળમાંથી કાઢી શકીએ, ભાવનગરમાંથી કાઢી શકીએ. શું કામ નથી કાઢી શકતા? આપણે આપણી વાત એ બહેનો સુધી પહોંચાડી નથી. બહેનો તો એમ કહે છે કે આવો ભાઈ, અમે તો કામ કરવા માટે તૈયાર છે, તમે અમારી હારે રહ્યો. આપણે શું કરીએ છીએ વાત કરજો. આજે હું જે કહીશ વાત તમને, આપણે શું કરીએ છીએ ખબર છે? હવાલો રાખવાની પ્રવૃત્તિ કરીએ છીએ. આનું છે તો કરશે, આનું છે તો કરશે, આનું છે તો કરશે. આપણે શું છે? એક વાત મને આજે યાદ આવી ગઈ. યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ ભણવા આવ્યા અને ચાન્સેલરની પરીક્ષા લેવા ગયા. મેં કહ્યું આટલા બધા નબળા વિદ્યાર્થીઓ કેમ? એટલે મીટિંગ બોલાવી પ્રોફેસરોની અને વાત કરી કે આટલા નબળા કેમ? અમે શું કરીએ, હાયર સેકન્ડરીમાંથી આવ્યા અમે ભણાવીએ છીએ. સાચી વાત. હાયર સેકન્ડરી વાળાને પૂછ્યું, હાઈસ્કૂલમાંથી આવ્યા ભણાવીએ છીએ. હાઈસ્કૂલ વાળાને પૂછ્યું, પ્રાથમિકમાંથી આવ્યા ભણાવીએ છીએ. પ્રાથમિક વાળાને પૂછ્યું તો બાળમંદિરમાંથી આવ્યા ભણાવીએ છીએ. બાળ મંદિર વાળાને પૂછ્યું કે આટલા બધા નબળા કેમ?
તમે બાળ વાટિકા ચલાવો છો, બાળ મંદિર ચલાવો છો, ઈચ્છા અમે શું કરીએ? ભગવાને જે મોકલ્યા બરાબર. હવે આ તો પૂછવા જવાનું નથી કે આવા કેમ મોકલ્યા. આ ખો આપવાની પ્રક્રિયા છે સાહેબ. આપણા પરિવારે સમજી જવાની જરૂર છે. હવે આપણે ખો નહીં આપી શકીએ. હવે આપણે ખો નહીં આપી શકીએ. જેતપુરનું કામ હોય તો જેતપુર કરશે, રાજકોટનું કામ હોય તો રાજકોટ કરશે. શું કામ? રાજકોટનું કામ એ આપણું કામ નથી, જેતપુરનું કામ એ આપણું કામ નથી. આ પદ્ધતિ અમે ગીર સોમનાથ ઉપઝોનમાં અપનાવી છે મારા કહેવા પ્રમાણે. તો આજે દરેક તાલુકા, દરેક જિલ્લા, દરેક ગામ એની અંદર જ્યાં શાખાઓ નહોતી ત્યાં શાખાઓ શરૂ થઈ, બહેનો નહોતી એના કરતાં વધી અને દરેક લોકો એકબીજાના ગામે જઈને પરસ્પર કામ કરે છે. પછી માધ્યમ ગમે તે પ્રજ્ઞાપ્રાણનું માધ્યમ હોય, યજ્ઞનું માધ્યમ હોય, દિવ્યજ્ઞનું માધ્યમ હોય, ગમે તે માધ્યમ હોય, પણ એ માધ્યમ રાખીને કામગીરી અત્યારે ચાલુ કરી દીધી છે. આવી જ કામગીરી આપણે દરેક જગ્યાએ કરવાની છે. ને એટલા જ માટે ભરતસિંહભાઈએ કીધું કે જિલ્લા લેવલની મિટિંગો રાખવી છે આપણે. હું તો એમ કહું છું તાલુકા લેવલની મિટિંગ રાખો દરેક તાલુકાની અંદર. ભલે તે માટે દિવસો જોઈએ ભરતસિંહભાઈ, ભલે તે માટે દિવસો જોઈએ. દિવસો આપણી પાસે ટૂંકા છે. 3 મહિના હોય તો 90 દિવસ થાય. આપણે 2-4 તાલુકાઓને ભેગા કરીને એમ કહી શકીએ કે ભાઈ તમે આપણે આ કાર્ય કરવાનું છે. એક ગાઈડલાઈન આપણે ઊભી કરવી પડશે. અને એ ગાઈડલાઈન એટલા માટે ઊભી કરવી પડશે કે અહીંયા રજનીભાઈએ તમને મુદ્દાઓ જે આપ્યા છે ને, આ તમે માનો છો એટલા સહેલા નથી હો. તમે જાશો રૂબરૂમાં ને તો ખબર પડશે. કારણ કે સામે જે લોક સમૂહ બેઠો છે ને એ અનેક તર્ક વિતર્ક, અનેક જાતના અબૌદ્ધિક સવાલો તમારી સામે કરીને ઉઠશે. એને માટે શું કરવું પડશે? આપણે આપણી તૈયારી કરવી પડશે. ને આપણી તૈયારી કઈ? સાધનાત્મક તૈયારી. આપણે સાધના કરવી પડશે, આપણે સ્વાધ્યાય કરવો પડશે, આપણે સંયમ રાખવો પડશે. ગુજરાતે આટલું મોટું સાહિત્ય આપ્યું છે, આટલું મોટું સાહિત્ય આપ્યું છે. અમે એક નવો નુસ્ખો હમણાં શરૂ કર્યો છે, તમને કહી દઉં. ઓડિતારની અંદર એક દિવસ એમ બેઠા હતા ને તો અમે વાત કરી, ખાલી ગોષ્ઠી. નરેન્દ્ર મોદી એક ગોષ્ઠી નર્મદા કિનારે કરીને એમ કહ્યું કે શિક્ષણનું સ્તર સુધરતું કેમ નથી? તો બધા સચિવો બેઠા એમાંથી એક વિચાર આવ્યો કે આપણે એક સર્વ શિક્ષા અભિયાન શરૂ કરીએ. તો બીજા એક તને ખબર ના પડતી, નહીં બોલવાથી શું કહે છે. અને આખું એક સર્વ શિક્ષાનું અભિયાન શરૂ કર્યું. ભલે રીતે કામ કરનારા માણસો કદાચ નબળા પણ હોઈ શકે. દરેકના વિચારો તાત્કાલિક બદલવાના. તો અમે એક એવો નુસ્ખો શરૂ કર્યો, ભાઈ ક્યાંય પણ પ્રસંગ હોય, ક્યાંય પણ પ્રજ્ઞાપુરાણની કથા હોય, સત્યનારાયણની કથા હોય, કોઈની ઘરે હોય, કોઈના ગામમાં પણ અમારે તે ગામ સમૂહ પર સત્યનારાયણની કથાઓ રાખે. લગ્ન પ્રસંગ હોય, સમાજ કોઈ સમાજના લગ્ન સમૂહ, આધુનિક સમાજના દેવી પૂજક હોય તો ઘણા પેલા લગ્ન સમૂહ લગ્ન હાથી સમાજના સમૂહ લગ્ન અમે ત્યાં જઈને પુસ્તક લગાડીએ, નાનકડો એવું પુસ્તક. અને એમાંથી એટલી બધું સાહિત્ય લોકો લઈ ગયા છે અને એમાંથી એવા પ્રત્યાઘાત વિચારો અમારી સામે આવ્યા છે કે આ સાહિત્ય અમને અત્યાર સુધી નહોતું. એટલે વાત સાચી છે ભરતસિંહભાઈ પણ ને રણજીભાઈ, આપણે સાહિત્ય લોકો સુધી પહોંચાડવાની ખાસ જરૂર છે. અને કેટલા ઘર તમે તમારા મનથી વિચાર કરો, તમે કેટલી જગ્યાએ યજ્ઞ કરવા માટે ગયા છે, કેટલી જગ્યાએ યજ્ઞ કરવા માટે બહેનો ભાઈઓ બધા ગયા છે, કેટલી શાખાઓ ગઈ છે. આજે એ શાખાની અંદર નાના નાનો કાર્યકર્તા ગાયત્રી ચાલીસા કરે છે, ગાયત્રી મંત્ર બોલે છે. વિચારો તો જ્યાં સુધી એને તમે આ આપણું બેઝિકલી છે, એ બેઝિક જો આપણે નહીં ઉપાડીએ એને મંત્ર તો આપો. गुरुदेव ने क्या सीखा कि बेटा तुम्हारे खेत में काम करने वाला मजदूर है ना, वो अगर गायत्री मंत्र बोलेगा तो मैं समझ लूंगा कि परिवर्तन हो जाएगा. नहीं આ નાના વ્યક્તિથી આપણે શરૂઆત કરવાની છે. એટલા જ માટે વિચારોને ગ્રામ્ય લેવલ સુધી આપણે લઈ જઈએ છીએ, ઉપલા લેવલથી. ભલે બધે કદાચ વિચારો લંડનમાં પ્રસાવતા હોય કે એ ન્યુયોર્કમાં કરતા હોય કે સુરતમાં કરતા હોય કે અમદાવાદમાં કરતા હોય, પણ આપણી કામગીરી એ છે કે આપણે ગ્રામ્ય કક્ષાએ જવાનું છે. નાના વ્યક્તિઓ વિચારો લેવા માટે તૈયાર છો? વિચારો લેવા માટે ભાઈ ખબર છે એ કોડીનાથી પરિચિત છે. મારે કહેવાનો મતલબ એ છે કે આપણે બધાએ સાથે મળીને આ કામ કરવાનું છે અને એને માટે હવે જાગૃત થઈ જવું છે. કદાચ માની લો કે 1 વર્ષનો સમય આપણી પાસે હોય અને 1 વર્ષ દરમિયાન આપણે કામગીરી કરીએ, એને બદલે 3 મહિનાનો સમય હોય તો આપણે સક્ષમ છીએ.
પણ મેં આપણે આપણું કામ પૂરું કરી. હું તમને એમ કહું કે આવડું મોટું જેતપુર ગામ, આવડું મોટું વેરાવળ, આવડું મોટું રાજકોટ સિટી, તમે જુઓ આજે સોસાયટીમાં બોલતી દિવાલ બની ગઈ જોઈ છે. બહુ મોટી અસર થાય છે આની. એક બોલતી દિવાલનું એક સૂત્ર એક માણસના મગજ ઉપર પડશે ને એ વારંવાર એક ને એક વાક્ય વાંચશે તો વિચારોનું પરિવર્તન આવશે. આ ચોક્કસ તમે સમજી લો. અને વિચાર પરિવર્તન એ જ પ્રક્રિયા હતી છે. બાકી તો તમે ગમે એટલા ફેરફાર કરો, કપડામાં ફેરફાર કરો, રિવાજોમાં ફેરફાર કરો, ઘરમાં ફેરફાર કરો, સમાજમાં ફેરફાર કરો, કાંઈ નહીં થાય. જ્યાં સુધીમાં વૈચારિક પરિવર્તન નહીં આવે ત્યાં સુધીમાં કોઈ સંજોગોમાં. અત્યારે વિચારો કેવા જેવો છે, અહમ બ્રહ્માસ્મિ. બધા એમ જ કહીને બેઠા તો અમે જ બ્રહ્મ છીએ. કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી. બીજાના વિચારોને કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી. એના વિચારો ઉપર આપણે વિચારો જ્યારે આપવાના હોય ને તો એને કંઈ સાહિત્ય આપો ને ગાયત્રી મંત્ર આપો. આજે ઘરે ગાયત્રી મંત્ર કરો. એના માટે હું વ્યક્તિઓને દોષ નથી દેતો. એટલા માટે કે કોઈ વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ સારી ન પણ હોય તો એક મંત્ર ખરીદીને કોઈના બાર ઉપર જોડાણી ન પણ શકે. એ માટે આપણી શાખાઓ છે. શાખાએ એવા પરિજનો તૈયાર કરવા જોઈએ કે જે પરિજનો ઘરે જઈને નાનકડા ગાયત્રી પરિવારના ટીકાઓ છોટા દરેક જગ્યાએ. અને દરવાજો ખોલશે ને ત્યાં પેલો મંત્ર આવશે. એ દરવાજો ખોલશે ને ત્યાં જ્યોતિને દેખાડશે. તમે જોવો એની અસર. મૂળ વાત આ છે કે આપણે ત્યાંથી લેવાની શરૂઆત છે. તો સૌરાષ્ટ્રમાં આપણે જગાવી દેવાનું છે. છેક સુરેન્દ્રનગરથી માંડી અને દીવ સુધીમાં અને ભાવનગર સુધીની અંદર. દીવ જેવું નાનકડું ગામ છે, સાવ નાનકડું જિલ્લો છે. કદાચ જ્યોતિ કળશ યાત્રા આવે તો 2 દિવસમાં તો પૂરી થઈ જાય, 3 દિવસ કદાચ બધું એને 12 દિવસ તમે ફાળવો તો બાકીના 9 દિવસ તો આપણે બીજી જગ્યાએ જવું. પણ એ ગામની અંદર પણ તમે પટેલવાડી જેવો વિસ્તાર, સાવ અભણ લોકો, માત્ર માછીમારીનો ધંધો કરનારા માણસો ને બહેનો ભાઈઓ છે. તો તમે આજે જાઓ દરેકને ઘરે તમને ગાયત્રી મંત્ર જોવા મળશે. દરેક શું કામ પરિજનો એટલા જાગૃત થઈને ગયા છે અને ત્યાં જાય છે. અત્યારે ના શાખાને આપણે કામ શરૂ છે, તમારે આ કામ કરવાનું છે. સાપ્તાહિક શાખાને તમારે લેવાની છે. તારાળાની અંદર હોય તો અમે તમને બોરવેલની અંદર તમારે જવાનું છે. તો આ શું છે, આપણે દરેકે આપણા કાર્યનું વિભાજન કરવું પડશે. અને હું સૌરાષ્ટ્રની જવાબદારીને ફરું છું એનો અર્થ નથી કે હું તમારો કોઈ બોસ છું. હું કોઈ બોસિઝમ કરવા માટે નથી આવ્યો. મિત્રો ધ્યાન રાખજો ભાઈઓ બહેનો બધા જ. હું તમારા એક ભાઈ તરીકે તમારી પાસે આવ્યો છું. હું તમારો એક નાનકડો માર્ગ મળ્યો છે એનો હું નાનકડો દીકરા તરીકે આવ્યો છું. સંપર્ક છે એના ભાઈ તરીકે આવ્યો છું. અને મારાથી નાના છે એના એક ભાઈ તરીકે આવ્યો છું. મારે કોઈ બોસિઝમ નથી કરવી. માત્ર આપણે વિચાર દ્વારા ગુરુ કાર્યને આગળ લઈ જવાનું છે. એમાં ક્યાંય પણ મુશ્કેલી થાય તો પરસ્પર એકબીજાના વિચારોથી આપણે દૂર કરી લેવાનું છે. મેં કહી દીધું એટલે એ સાચું, એ બ્રહ્મ વાક્ય, બાકીના બોલે બધું ખોટું, એમ નહીં. એમ સામેના વ્યક્તિઓ જાહેરની અંદર કોઈ પણ ચર્ચાઓ થઈ હોય તો એ ચર્ચામાં એક મુદ્દો કયો હોય તો એને પકડી લેવાનો નથી. આ કાર્ય કેવું છે, ફ્લેક્સિબલ કાર્ય છે. આમાં ગમે ત્યારે ફેરફારો થઈ શકે અને ફેરફારો આવતા હોય આપણે સહર્ષ સ્વીકારી લેવાના કે આપણે સહર્ષ સ્વીકારી. એમાં આપણી મોટાઈ. તમે એક વસ્તુ કે બધા મારી સાથે સહમત થશો જ કે તમે બધા જ ગાયત્રી પરિવારનું કાર્ય સ્વેચ્છાથી સ્વૈચ્છિક રીતે લીધેલું કાર્ય છે. આ વાત હું ગુરુદેવના શબ્દો કહું છું. જ્યારે 1982 ની અંદર ગુરુદેવ શક્તિ પિતામણી પ્રાણ પ્રતિષ્ઠા માટે નીકળ્યા હતા ત્યારે હું એમના સારથી તરીકે હતો. ગુરુદેવ સાથે મેં કામ કર્યું છે, ચિન્મયજી સાથે કામ કરું છું અને ડોક્ટર પ્રણવ પંડ્યા સાથે મેં કામ કર્યું છે. 3 પેઢીઓ એમની આવે છે, બધાને ખબર છે. ને એ ગુરુદેવ કીધું હતું કે બેટા હવે એક વસ્તુનું ધ્યાન રાખો કે જે વાત તમને કહેવામાં આવી છે ને એ વાત તમે સ્વીકારી લ્યો ને પછી એમાં ફેરફાર નથી કરતા. એ ખોટું છે. समय संजोगों स्थल काल और परिस्थिति के अनुसार अपना वर्तन निभाओ. स्थल काल और परिस्थिति तो આપણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખો. કોઈ પણ ધરપણ રાખવાનું તમે જો એમાં તમને મજા આવશે. હું અહીંયા તમને કહું કે ના મેં કહી દીધું છે હું સૌરાષ્ટ્ર ઝોનનો વડો છું, મારે હવે મારે રાજ કરવું પડશે. ના એમ નહીં. એના વિચારો જાણો ને એ શું કહે છે. એમાં તથ્ય હોય તો સ્વીકારો, તેને સમજાવો કે આમ નહીં પણ આપણે આમ હોવું જોઈએ. બસ ઘરમાં આવું થાય તો આપણે શું કરીએ બાજે
ઘરમાં છોકરો વાંકા ચાલુ થાય તો આપણે હું કાઢી મૂકીએ? આપણું ઘર જ છે, આપણું કુટુંબ જ છે. મારી કઈ ભૂલ થઈ તો અશ્વિનભાઈ આપણે ચોક્કસ કહી શકે કે આ તમારી ભૂલ છે ભાઈ, આની થઈ શકે. તો એમ તો મેં આમ કર્યું હતું, અશ્વિનભાઈ તો આમ કર્યું, કદાચ એને સમજાય એમ કે ના બરાબર. આ વિચારોની આપણે કરીને માર્ગ કાઢીને મિશનને આગળ લઈ જવા માટેનું આપણે બધાએ ગુરુદેવની સાધનાથી એના તપથી આગળ નીકળી અને દરેકને પોતાનું તપ આપ્યું છે. કહ્યું ને ઘણી વખત અમારા ભરતસિંહભાઈ કથામાં કે ગુરુદેવે એમ કીધું છે કે મારા તપની અડધી શક્તિ હું મારા પરિજનોને આપું છું ને અડધી શક્તિ હું વિશ્વ કલ્યાણ માટે વાપરું છું. ભરતસિંહભાઈ કથા મેં સાંભળ્યું છે. જો ગુરુદેવ અડધી શક્તિ આપણે માટે રાખતા હોય, બાકી સમગ્ર વિશ્વ માટે હોય, વિચાર કરો, બ્રહ્મની શક્તિ છે. આ તો બ્રહ્મની શક્તિ છે. એક વખત તમને એમ કહું કે ભગવાન પૂછીને આપણને એમ કહી દે કે તું મને પ્રિય છે, તો આથી વધારે પછી આપણે શું જોઈએ? અર્જુને કહ્યું કે તું મને પ્રિય છે, પણ તારે મારું કામ કરવું પડશે. તું કામ કર, તું કામ નહીં કરે તો હું તારી સાથે નથી. દુર્યોધન ત્યાં ગયા, સંધિ માટે ગયા હતા, છતાં કહ્યું હું તારો મહેમાન નથી. શું કામ? તારે મારે કોઈ એવા સંબંધો છે નહીં, તું ધર્મના રસ્તા ઉપર નથી, હું ધર્મ છે ત્યાં છું. આપણે બધા પણ ધર્મ છે ત્યાં આપણે છીએ, અધર્મની સાથે આપણે કોઈ નથી. એટલે બ્રહ્મજી ગુરુદેવ એક વાત આપણે બહુ સારી કરી છે, બેટા તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ક્યાંય તમારામાં અહમ ન આવે, ક્યાંય તમારામાં અહંકાર ન આવે, ક્યાંય તમારી અંદર એમ ના થવું જોઈએ કે હું કરું છું. હું આવ્યું ને ઇંગ્લિશમાં કેવું છે, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. એ હંમેશા મોટો થયો છે. હું છું. પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ જોયું હતું? દર્દ ભરી દુનિયામાં જોઈને કોઈનું આંસુ લૂછ્યું હતું? તો કેમ કે ફેફડે થઈને કહેશે કે હે શું અમને તો ખબર કે આંસુ કેવા પ્રકારના હોય છે, દુઃખ કેવા પ્રકારનું હોય છે. અમે તો બધાએ બસ મજા કરે છે. ના એમ આપણે આપણામાં એ ઝવેરાત માટે શું કરવું પડે? આપણી લાયકાત આપણે ઊભી કરવી પડે. એના માટે સાધના કરવી પડે, ખૂબ સાધના કરો. મંત્ર લેખન કરો, બીજા પાસે કરાવડાવો. દીપયજ્ઞ કરો, બીજા પાસે કરાવડાવો. યજ્ઞ કરો, બીજા પાસે કરાવડાવો. રોજ માટેની માળા આપણે એમ કહીએ કે માળા ખાલી લઈને બેસી રહેવાની માળા છે સીડીનું પ્રથમ પગથિયું છે. તમારા વિચારોનું કેન્દ્રીકરણ કરવા માટેનો એક રસ્તો છે. વિચારોને કેન્દ્રિત કરો. વિકેન્દ્રિત થયેલા વિચારો તમારું કોઈ કાર્ય સફળ નહીં થવાનું. વિકેન્દ્રિત એક વિચાર આજે આવ્યો, આ વિચાર આવ્યો, આ વિચાર આવ્યો, આ વિચાર કોઈ દિવસ કંઈ નથી. તો એના માટે વિચારોના કેન્દ્રીકરણ માટે માળા કરવી પણ જરૂરી છે. ગુરુદેવને સાંભળવા પણ જરૂરી છે. હવે તમને ખબર છે રોજ સાંજના 45 મિનિટ માટે ગુરુદેવ પોતાના શબ્દોની અંદર પેલું કરે છે અને આપણે ધ્યાન કરવાનું હોય છે. 45 જ મિનિટ વધારે સમય આપવાનો. ખાલી 45 મિનિટ તમે જોવો તો તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે. જબરજસ્ત પરિવર્તન આવે છે ભાઈઓ, ખૂબ પરિવર્તન આવે છે. ઈશ્વરમય જીવન જીવતા શીખી જાઓ. દુનિયામાં એ મહત્વની બાબત છે. એ ઉપરાંત આજે બહુ સારી એવી વાતો અહીંયા થઈ છે. હું તો એ બધામાં તમારી હારે જ છું. પણ એક વાત કહું, સમયને છે ને તમે મહત્વ આપતા શીખી જાઓ. તમે સમયને નહીં સાચવો તો સમય તમને નહીં સાચવે. આવું બહુ સાચી વાત કરી. એટલા માટે આપણે દરેક અનિવાર્ય સંજોગોને કારણે સાહેબ આવ્યા, અશ્વિનભાઈ આવ્યા એટલે કહ્યું સાહેબ ગોંડલ સુધીનો રસ્તો તમારો હાથ ધોમાં. ભરતભાઈ કહ્યું કે હા ગોંડલભાઈ એવું અલગ છે. એ ટ્રાફિક આપણે નડી જાય એવા અલગ પ્રકારની છે. એક આપણા પરિવારનું ખૂબ કામ કરનારા છતાં જાહેરમાં ક્યાંય આવતા તે અમારે ત્રિવેદીભાઈ છે, જીતકરભાઈ ત્રિવેદી ભાવનગરમાં છે. એનો એક નિયમ છે. એને મને બેસાડીને એક વાત બહુ સારી કરી કે બસ સ્ટેન્ડ ઉપર આપણે જઈએ અને બસ 11 વાગે ઉપડવાની છે તો આપણે 11 માં 2 મિનિટે શું કામ જવું? 10:30 જઈને બેઠા તો હું વાંધો આવે? કાંઈ વાંધો કરો. ટ્રેન ઉપડવાનો સમય છે એના 15 મિનિટ કે 20 મિનિટ પહેલા જઈને ત્યાં બેસવા પણ શું વાંધો? પછી કાંઈ આપણે દોડીએ, ઊભી રાખજો. આ સવારે અમારે થયું. હું જે બસમાં આવતો હતો એમાં વેરાવળ એક ભાઈ કોડીનાથી આવતા હતા. એ વેરાવળ ઉતર્યા તો કહી દો ઊભી રાખજો બસ મારે ઉતરવાનું છે. ભાઈ તું ઊભો રહે, મને દિવસમાં તો લેવા દે, સ્ટેન્ડ ઉપર લઈ લઉં. નો મેં નોન પડ્યું, ચાલો બસ એ ઉતરણ પડ્યો. સાહેબ કઈ ગુરુ કૃપા હશે, કઈ ભગવાનની કૃપા હશે. થઈ ગયો એક કેટલો ખબર છે? 1 ઇંચ જ ટાયર છે તો રહ્યો આવ્યું બાકીના પગ.
આપણે બધા સમયને સાચવતા શીખીએ. આ કોઈ રાજકીય ફંક્શન નથી. આ કોઈ રાજકીય ફંક્શન નથી કે જે રાજકીય ફંક્શનની અંદર નેતાજી મોડા આવે ને તો જ એનું મહત્વ વધે ને તો જ બધા એને કહે કે હવે હમણાં બસ 10 મિનિટમાં આવવાનું છે ને 15 મિનિટમાં આવવાનું છે ને 20 મિનિટમાં આવવાનું છે. નહીં, સમજો ગુરુદેવના એક કાર્યક્રમ ગુરુદેવ 5 મિનિટ વહેલા આવશે. વાંચો આખો બાયોડેટા વાંચો ગુરુદેવનું. હું તો એમની સાથે રહેલો છું. પછી જે ઘણી વખતે મને એમ કહેતા કે ચાલ મારી સાથે આપણે અહીંથી કોડીનારથી સીધું ખાવા જવાનું છે, ત્યાં તૈયારી કરવાની છે. ત્યાં તૈયારી મુદ્દો આવ્યો ને, ત્યાં તૈયારી કરવાની છે. ત્યાં 25 કોડી યજ્ઞ પણ રાખ્યો છે. હું ક્યાં બોલું છું? ક્યારેક ગુરુદેવની સાથે પણ નીકળવાનું છે. તો ગુરુદેવની સાથે જાય. ક્યારેક વળીને પણ કહી દે કે એસા કર તું ગાડી ચલા. ગાડીનો ગેર પાડવાનું મને ખબર નહીં. ગાડી ચલાવી બેસી ગયા સીટ ઉપર બસ બેસી જાય. મતલબ આ પરમ શક્તિની શક્તિ તો તમે કોઈને કાંઈ ખબર નથી અને ગુરુદેવે બ્રહ્મને ખોલ્યો છે. બ્રહ્મ લોકોમાં બ્રહ્મ હતો. હું તમને એક દાખલો આપું. અમારે ત્યાં ગર્લ્સ હાઈસ્કૂલની અંદર રિસેસનો સમય હતો અને ગુરુદેવ એક જગ્યાએ જમવા ગયા. ગાડી ઊંઘી લીધી ચાલો ત્યાંથી પાછા રહે રિસેસ પડી નાની નાની છોકરીઓ 10માં 11માં ભણતી એ બધી દોડ ત્યાં ગુરુદેવ બધા જોવા મળ્યા. શુક્લાજી વસંતભાઈ શુક્લાજી મોટી દાઢી હતી. જરા હા રમેશ અને પૃષ્ઠપુષ્ટ હતા. તો બધા આવીને સીધા છોકરીઓ આવીને શું કર્યું છે ત્યાં શુક્લાજીને પગે લાગવા માંડ્યા. શુક્લાજી બિચારા રોવા માંડ્યા. ગુરુદેવ કે ચૂપ બોલના મત. બેઠા તું બોલના મત. છે કેટલા જણા છે બેઠા ક્यों? અસીમભાઈ પેલા ભાઈ આમ કરે. ત્રીજી વખત કરો ને ગુરુદેવ આમ પકડી દે. મને ખબર નથી. गुरुदेव से बोले तुझे मालूम नहीं है इनके मन में गुरु की क्या व्याख्या है मालूम है? सुन. छोटे पूछ बेटा गुरु कैसा होता है? जो खा खा के तगड़ा हो जाता है. जिसकी बड़ी बड़ी दाढ़ी होती है. तो ध्यान दो बस हमारे दो में से किसको है तो किसको वही શું રહ્યા છે સાહેબ શુક્લાજી શું રહ્યા છે ટૂંકમાં કે બ્રહ્મને એને તોડ્યો હતો પછી બધાને કહ્યું કે ના આ ગુરુદેવ આ છે પણ કહેવાનો મતલબ આપણે હજી બધા બ્રહ્મા છીએ હજુ આપણે બધા જ બ્રહ્મા છીએ દક્ષિણ ગુજરાતના કાર્યક્રમ નવસારીમાં હતો ત્યારે કાર્યક્રમની અંદર ડૉક્ટર પ્રણવ પંડ્યાજી આવ્યા ત્યારે 7 વ્યક્તિઓ પીડા થવામાં ત્યારે प्रणव जी कहते कि आज आपको ये पीले पहनने में शर्म आती है लेकिन एक दिन ऐसा आएगा कि आप रास्ते पर निकलेंगे तो लोग कहेंगे इसने पहला नहीं पहना इसने पीला नहीं पहना पीलाનું મહત્વ જે આપણે બતાવું તમને એ છે સૌર ઉર્જા તમારી અંદર છે સૂર્યની ઉપાસના કરવાની ક્ષમતા તમારામાં છે તો આપણે કોઈ શું કામ ન પહેરવું હંમેશા પોશાક ઉપર એ તો બહુ મોટું છે અને દરેકે સાથે જૂથમાં રહેવાનું એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ સાથે જતા હોય ને ત્યાં જ્યાં રથ આવ્યો હોય એ રથ આવે ત્યાં આપણે વળાવવા માટે જતા હોય અને સામે રથને લેવા માટે આવનારા હોય એટલે એક ઓર્ડર હશે આપણે બધાએ કહીને એને આપવાનું છે કે આ રથ ગુરુદેવને અમે તમારા ત્યાં મોકલીએ અને બધા જ ગુરુદેવને આવતા તમે જોજો એ બ્રહ્મની શક્તિ કેવા પ્રકારની છે એ તમને એનો ખ્યાલ આવશે બીજું તમે આ રોડ મેપની વાત કરી આવતી મીટિંગની અંદર રોડ મેપ વાંચો છે બધા તમે મહેરબાની કરીને રોડ મેપ તૈયાર કરી લેતા હો બે બેટા કરશું અમે આખરી બોર મારશું અમે તમને સાથે રાખીને પણ આપણે એ નક્કી કરવાનું છે કે અમારા વિસ્તારની અંદર આટલા સ્થળો આટલી પ્રજાપીઠ આટલી શક્તિપીઠ આટલી ચરણપીઠ આટલા સંકર મંદિર આટલી સ્કૂલો આટલી કોલેજો આટલી હોસ્પિટલો આવે છે પછી એક ધ્યાન રાખતા કે દાખલા તરીકે એક સોસાયટીની અંદર નાના 2-3 કેન્દ્રો ચાલતા હોય તો બધા કેન્દ્રો ભેગું થઈ જવાનું બધી જગ્યાએ કેન્દ્રમાં ન જાય બીજું જ્યાં સાંકડો રસ્તો હોય જે જગ્યા ઉપર સાંકડો રસ્તો હોય એવી જગ્યાએ રથને લઈ જવા માટેના પ્રયત્નો નહીં તમે સમજી લેજો તમને ના ન પાડી દેવા સમય કે ત્યાં કેમ ન આવે એમ નહીં આવે પણ ત્યાં રથને જવું મુશ્કેલી પડે એટલા માટે આપણે ત્યાં બધી તમને ખબર છે સૌરાષ્ટ્રમાં ગલીઓ બધી કન્જેક્ટેડ ગલીઓ છે તો એવા બધા મામા દેવળીની અંદર તમે બધા આ બધું કરવું એના કરતાં એક કામ કરો ને
આપણે જાતે એક કાર્યક્રમ રાખી દઈએ 5-7 મંદિરો જેટલા છે બધા જ મંદિરોના માણસો બધા ચાલુ છે જાતે કાર્યક્રમ રાખીએ આખું ગામ ભેગું થઈ જાય ને અત્યાર સુધી આ કાર્યક્રમ બધા જ ચાલુ એ રીતે જ કરે આખું ગામ ભેગું થઈ જાય આખું ગામ તો આમ આપણે બધા સાથે મળીને ફ્લેક્સિબલ એમાં એમાં બેઠેલા કાર્યકર્તાઓ પછી આપણે કહેવા મળીએ કે તમે અમારે ત્યાં કેમ ન આવ્યા ઓલા ભાઈ તો આપણે ત્યાં અત્યાર સુધી એવું બન્યું છે ભાઈ જે મેં જોયું છે એ તમને કહું છું કે જ્યારે કાર્યક્રમ શરૂ થાય છે ત્યારે બધા ભેગા થાય ભેગા રહેજો કે ત્યારે પ્રમાણે કંઈકના મન દેતા છે તંબુ અહીંયા બોતા વડનગર હોય બધે કરવાજોની કેમ કરે છે જો આવું બધું ચાલે બે કાર્યક્રમ તો થઈ જાય અને તરત જ વિખવાદ પડે આ ટોળી મારી છે ને આ ટોળી નાખી છે ને આ લોકો આ છે આપણે આ એમ નામ દઈ દે પછી તમે ગુરુદેવનું કામ નથી કરતા આ તમે તમે ગુરુદેવ જતા સાથે તમે નથી કામણી બે જતા જાય ઘરની અંદર 4 ભાઈઓ હોય તો 4 ભાઈઓની અંદર કોઈ પણ કામ થતું હોય કથા મળે એમાં એક ભાઈ આમ કર્યું છે બે ભાઈ આમ કર્યું એટલે જુદા થઈ જાય કાલનું છાપું વાંચજો દિવ્ય ભાસ્કરમાં લખેલું છે 89 વ્યક્તિઓનું એક જ કુટુંબ એક જ ભાણા ઉપર ખાય છે વાંધા નહીં પડતા હોય કોઈને ખાસ કરીને બહેનોને વાંધા નહીં પડતા હોય પડે દેરાણી જેઠાણી તો પડી જ જાય પણ છતાં નહીં એક જ વ્યક્તિ કે બધું ચાલે છે આપણે પણ દિનેશભાઈ હશે કરે આપણે બધા સાથે મળીને એક જ વ્યક્તિ ક્રિએટ કરવી કોણ ગુરુદેવ હું કોણ નહીં હું કઈ કોઈ જિંદગી કે નથી પડી ગુરુદેવના વિચારો તમારી અંદર પણ છે ગુરુદેવના વિચારો તમને ગુરુદેવે આપ્યા છે અત્યાર સુધી તમે સત્રો કર્યા છે સાધના કરવા માટે 9 દિવસના અનુષ્ઠાનો કર્યા છે કોઈ મહિના દિવસના અનુષ્ઠાનો કર્યા છે તમે ગુરુદેવ નથી આપ્યો તો આપ્યો જ છે બધાને સાંભળવું હવે એનો ઉપયોગ કરો સાંભળવું આપણે અને પાણીની વ્યવસ્થા કરી હતી અને એને માટે આપણે બધા સાથે મળીને પ્રોગ્રામ ગુજરાતના જે ઠપકો આપજો કાર્યક્રમ અત્યારે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી માંડી ઉત્તર ગુજરાતથી માંડી મધ્ય ગુજરાતથી માંડી અને સૌરાષ્ટ્ર આગળ નીકળી જાય એવી મારી અપેક્ષા છે અને એમાં તમે બધા જ મને સહયોગી થશો તમે કયો એમ મારે કરવાનું છે હું તો એમ તમારે કરવાનું છે તમે ધ્યાન રાખજો તમે કયો એમ મારે કરવાનું છે મારે એ રિપોર્ટ શાંતિનું મોકલવાનો છે આપણે શાંતિનું સાથે મને તો ખબર જ નથી હું એમ કહું છું કે કે આ સૌરાષ્ટ્ર બેઠા ને યાદ જતા જાવ ને નામ નથી બોલવા સુતા સુતા રાતના સવારના ટપાલ આવીને મેસેજ ભાઈ લઈને આવ્યા અમારા ચિત્તનભાઈ પરમાર બેનું નથી દેવાય મને કે સાહેબ ભાઈ તો હા ઉઠો કેમ હવે હોવાનો તમારો સમય નથી ખાલી આવા છે કાંઈ વાંધો નહીં અને ભરતસિંહભાઈ ફોન કર્યો ભરતસિંહભાઈ મને કે હા મારી ઉપર પણ એમ જ છે સુપ્તજીને વાત કરી તો કે હા મારી ઉપર પણ એમ જ છે જગવાનભાઈ ઉપર આ ટૂંકમાં ત્યાંથી ને જે લાગ્યું એ વ્યક્તિને સોંપ્યો અને કાલે કદાચ એમ પણ આદેશ આપે કે હરિભાઈ આ કાર્ય તમારે છોડી દેવાનું છે તમારે ખરણાભાઈને સોંપી દેવાનું છે ઓલરાઈટ 20 મિનિટ આ આપણે હોલ મેચ થી પહોંચાડજો ગમે તો રાખજો નતર કાંઈ નહીં અમારે એવો પ્રસંગ બન્યો હતો હું તમને એ કહી દઉં ડોક્ટર પ્રણવ પંડ્યાજી દીવની મુલાકાતે આવ્યા હતા દીવના કાર્યક્રમમાં આવ્યા હતા ત્યાંથી અમારે એને કોડીનાર લાવવાના હતા કોડીનારથી અરણેજ લાવવાના હતા અરણેજ સરદાર પ્રતિષ્ઠાની પ્રાણ પ્રતિષ્ઠા ત્યાંથી અમે એને સોમનાથ લઈ ગયા ત્યાં ગૌશાળામાંથી પાટણ લઈ ગયા ત્યાં જમણવાર સાંજે જમવાનું હતું બધા જમવા માટે બેઠા એટલે મેં આચાર્યભાઈ જયારે હતા મારા અંગ્રેજી આચાર્યભાઈ કહ્યું આચાર્યભાઈ તમે જાઓ અમે તો ત્યાં નાના કાઢી કે ભાઈ અમે બાજુમાં જમી ગયા છીએ ડાઇનિંગ ટેબલ ઉપર અમે લોકો બધા જમવા બેઠા જમી લીધા પછી મને કાર્યકર્તા બોલાવ્યા મારે બે વસ્તુ કરવાની હતી તો મને બોલાવ્યો એટલે જવાનું અને બીજું કે વેરાવળથી મારે છૂટું પડે કોઈ જવાનું હતું ને એમને રાજકોટ આવવાનું નથી બેન બાઇક લઈ જવાનું આપણે કરી તો મને બોલાવ્યો કે હરિભાઈ હું તો બોલી मैं तुम्हें एक आदेश कर रहा हूँ आपका आदेश सलाम तो अमरेली उद्योग की जिम्मेवारी आप ले लो आचार्य विभाग को बाजू में वज्र करता भाई को मारी रेखा औड़ा कार्यकर्ता अपमान करा કે આલી પાસે કાર્ય લઈ લેવું કેમ મિત્રો બહેનો આજે હું તમને કહું છું હું એક અને એક માત્ર કાર્યકર્તા ભારતનો એવો છું ભારતનો કે જેને નોટિસ લખીને આવી મેં લખીને બેઠું અત્યારે સંગઠનની કામગીરી બધા કરીએ છીએ આચાર્ય બે ઉદ્યોગના સહયોગ છે બરાબર છે એને રાખ મારી તમને ખાસ વિનંતી છે અને હું તારે કહ્યું કે आपने ऐसा क्यों किया जीजी पर मैंने पूछा आपने सर ऐसा क्यों आचार्य भाई है उनका अपमान नहीं कीजिए किसी कार्यकर्ता ने हमें काम लेना है आपके पास कोई પણ કાર્યકર્તાનું અપમાન થાય કે એવા શબ્દો આપણે બોલવા પણ નહીં મિત્રો ક્યારેય પણ નહીં
જાહેરમાં કોઈ તોફાન નહીં કરવું. હા, અને ભૂલ હોય કોઈ બહેનની ભૂલ હોય તો આપણે બોલાવીએ બાજુ સાઈડમાં બોલાવીને કહી દઉં, ગીતાબેન અહીં આવો, અમારે તમારું આ કામ છે, તમે આ કરો નહીં બરાબર નહીં, આમ કામ કરો. ગીતાનું નામ એટલા માટે કેમ બહુ નજીકથી ઓળખું છું અને મારે ઘરે જવું કે આપણે એમને ઘરે છે મેડમ. હા તો બરાબર કયા કરે છે વિચાર. તો આપણે બધાએ ખૂબ ચર્ચાઓ થઈ છે. હવે આપણે ચર્ચાઓ લાંબી નથી કરવી. બધાએ સજાગ થવાનું છે, તૈયાર થવાનું છે, જાગવાનું છે અને આ કાર્યક્રમને ઇતિથી અંત સુધી એવો શાનદાર અને દીપાવવાનો છે અને બનાવવાનો છે. શાંતિપૂર્વક એમ કહેવું જોઈએ કે સૌરાષ્ટ્ર કા કાર્યક્રમ સબસે अच्छा. પૂર્ણાહુતિ આપણે ઈચ્છીએ પૂર્ણાહુતિ ગમે ત્યાં થાય સૌરાષ્ટ્રમાં જ આવશે. તમે જોજો, કાં તો દ્વારકા આવશે કાં તો સોમનાથ આવશે. બરાબર, મેં એક સૂચન મોકલું છે કે તમે સોમનાથ રાખો સારું, કારણ કે દ્વારકામાં એવી વરસાદ દ્વારકામાં नहीं पी सके तो सोमनाथ चिन्मय जी कहते कि आपकी जिम्मेवारी बढ़ जाएगी. कोई बात नहीं, हम नजदीक है तो हमारी जिम्मेवारी बढ़ेगी. हमारे दूसरे जो भाई हैं उनको बुला लूंगा, आपकी व्यवस्था हो जाएगी वहाँ पर. એટલે સોમનાથ ની અંદર આપણે કદાચ હું એમ માનું છું આપણે સૂચન મોકલું છે થઈ જાય પણ પૂર્ણાહુતિ પણ સૌરાષ્ટ્રમાં જ આવશે. એટલે ભાગ્યશાળી આપણે છીએ કે આ એક મહાકાળનું કાર્ય આપણે ચાલો આટલું કહી દઉં મારી વાણીને વિરામ આપું છું. बोले गायत्री माता की जय, भगवान की. જે લોકો સંવિધાન આપવા માંગે છે એ લોકો જે તે જિલ્લા જે તે તાલુકાના મુખ્ય જે કાર્યકર્તા હોય એને પોતાનું નામ લખાવી દે. કેટલા દિવસનું સંવિધાન આપવાના છો, તમારી પાસે વાહન શું છે, તાલુકો વિચાર કરે કે જે એક જેતપુર તાલુકામાં આજ તો ફોરવી તો બધાય પાસે છે. તો જેતપુર તાલુકો કે ગમે તે તાલુકો કોઈ પણ સિટી કે ભાઈ અમે અમારું વાહન લઈને આવશું 5 દી કે 2 દી કે 3 દી કે જે કઈ હોય તો એ બધા વાહન જો એક સાથે ચાલશે તો થોડી શોભાયાત્રા ઓર પડશે. તો સંવિધાન વાહનનું પણ આપી શકો છો, સંવિધાન પોતાનું વ્યક્તિગતનું પણ આપી શકો છો. સાથે સાથે હમણાં જ 12મા મહિનામાં 14/12 થી 16/12 મુખ્ય મુદ્દો રહી જતો તો એટલા માટે લઈ લઉં છું. પ્રાંતીય સંમેલન, યુવા સંમેલન બરાબર છે કે નહીં? સુરતની અંદર યુવા પ્રાંતીય સંમેલન 3 દિવસનું 14 તારીખ 15 તારીખ 16 તારીખ. યુવા ભાઈ બહેનો ખાસ કરીને 45-50 વર્ષથી નીચેના વધુ ભાઈ બહેનો લાભ લે. આપણા દીકરા વહુ, આપણી દીકરીઓ, આપણા જે કઈ હોય એ વધારે લાભ લે. અને સાથે સાથે કોઈ સ્કૂલ, કોઈ કોલેજ એમાં તમારું કોઈ એવું હોય તો તમે 2-5 સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જઈ શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો. તો કહેવાનો મતલબ છે 14 તારીખે સવારમાં તમારે પહોંચવાનું છે. આમ તો 2-2.5 દિવસનો કાર્યક્રમ છે, 3 દિવસનો, પણ સોમવારે અને 14 તારીખે સવારે પહોંચો. રજીસ્ટ્રેશન થાય બપોર 15 અને 16 તારીખે સવારે 10-11 વાગે તો વિદાય હોય છે. એટલા માટે જે કોઈને રજાની કોઈ તકલીફ હોય, કોઈને વધારે સમય ન આપવા માટે તો આ 2.5 દિવસનો કાર્યક્રમ છે. વધારેમાં વધારે આપણા રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લામાંથી બધું જાય એનો માટે અત્યારથી જ પ્રયત્ન કરવો પડશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન છે, કરાવવું પડશે પહેલા. હા, ઓનલાઈન કરાવી શકો છો. નહીતર પછી નંબર અહીંથી તમારે દરેકમાં આપ્યા છે બેનર. તમે બેનરમાં ઉપલેટામાં પણ બેનર આપ્યું છે, જેતપુરમાં પણ બેનર આપ્યું છે, મોરબીમાં પણ, ગોંડલ બધી જગ્યાએ બેનર આપ્યા છે. ત્યાં સુરતથી એમાં કોન્ટેક્ટ નંબર છે. એ કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને કોઈ અમારા મોરબીમાંથી 5 આવશે, ગોંડલમાંથી 5 આવશે, એવી રીતે તમે અગાઉ, જેથી કરીને એ લોકો એકોમોડેશન ત્યાં રહેવા માટેની વ્યવસ્થા થઈ શકે. એકાએક ધડબડાથી બોલાવી તો એને નહીં થાય ને આપણને તકલીફ પડશે. પછી તમે કહેશો કે અમને કઈ રહેવાના ઠેકાણા નથી. આપણે જાનમાં નથી ગયા, આપણે ગુરુ કાર્ય કરવા માટે ગયા છે, આપણે એક શક્તિ મેળવવા માટે ગયા છે. આપણે કોઈ જાનમાં જાવ તમે સવલત માંગો એ જુદી વાત છે, પણ આપણું આ સુરતમાં ઈંગણી પછીનું ગુજરાતમાં બીજા 2 વર્ષ પછીનું આ પહેલું સંમેલન છે, યુવા સંમેલન. જાઓ અને કાંઈક શક્તિ પ્રાપ્ત કરો. એના માટે
જે જિલ્લામાંથી જે તાલુકામાંથી જે જવાના હોય એ અમારો અથવા તો સુરત વાળાનો કોન્ટેક્ટ નંબર છે, એમાં રજીસ્ટ્રેશન નંબર છે, એમાં પણ તમે કરાવી શકો છો. સાથે સાથે અહીંયા આજે જે ભાગવત સપ્તાહ અમારા દિનેશભાઈ ઠક્કર જે કથાકાર છે, ડોંગરેજી મહારાજનું ભાગવત એ વાંચે છે. તમને એ પણ કહી દઉં કે ગુરુદેવે પણ એક ભાગવત લખ્યું છે અને હમણાં જ બહાર પડ્યું છે મથુરાથી. સંસ્કૃતિ સંજીવની. હા, સંસ્કૃતિ સંજીવની. એ ઉપરાંત એક બીજું પણ શ્રીમદ ભાગવત કરીને નાની ગુજરાતીમાં. હા ગુજરાતીમાં બહાર પડ્યું છે. તો કહેવાનો મતલબ છે ગુરુદેવે બધો એક એક વિષય ઉપર કોઈ વિષય છોડ્યો નથી. ચાહે રામાયણ લ્યો, ચાહે ભાગવત લ્યો, ચાહે મહાભારત લ્યો, તો એ ભાગવત સપ્તાહ બપોરે કેટલા વાગે હોય છે? 2 વાગે હોય છે. તો જે કોઈ પરિજનો આજે આપણે ખાસ સમય લઈને આવ્યા છો, તો એ ડોંગરેજી મહારાજનું જે ભાગવત છે એ ગુરુદેવના વિચારોના માધ્યમથી અમે દિનેશભાઈને તો આવડા હતા ને ત્યારના ઓળખી છીએ અને એને આ કથા અને પ્રજ્ઞા પુરાણ અમારી સામે બેહીને પ્રેક્ટિસ કરી છે. એ બેસી અને આમાં ગુરુદેવના વિચારો શીખ્યા છે અને એ આજે આખા સારા ગાંધીનગરમાં જબરજસ્ત ક્રાંતિના વિચાર ક્રાંતિના અભિયાનથી કામ કરી રહ્યા છે. તો વધારે સમય નહીં લેતા હવે જે તે જિલ્લામાંથી અથવા તો તાલુકામાંથી જેને જે કઈ જિલ્લા સંગઠન વાળા હા જિલ્લા સંગઠનમાંથી એક એક વ્યક્તિ આવે તો હા એમના વિચારો કે વિચારો મતલબ કે આ કળશ યાત્રા બાબતે બીજી કોઈ બાબત નહીં. રાજકોટ જિલ્લાના ગજરાભાઈને વિનંતી કરીશ 2 મિનિટ માટે આવો. અને રાજકોટ જિલ્લો એના મેં કહ્યું ને કે ગજરાભાઈને રાજકોટ સિટીના સંયોજક બનાવ્યા છે અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારના સંયોજક બનાવ્યા છે ભાઈ ધીમેજની સાહેબ. એટલે ઉપલેટા, જેતપુર, જોરાજી, જસદણવાળા સાંભળી લે. મને ફોન ન કરે, કોને ફોન કરે? ભીમજીની સાહેબને ફોન કરે. અને રાજકોટ સિટીમાં કોને ફોન કરશે? ગજેરા સાહેબ ફોન કરશે. મોરબીમાં મણિભાઈને, સુરનગરમાં પ્રમુખ જે આવ્યા છે કીર્તિજી, તમે પછી જિલ્લા સંયોજક પછી એટલે જિલ્લા સંયોજક કોણ બનાવવું એ તમે ચર્ચા કરી અને કોઈ પણ એક એક્ટિવ વ્યક્તિ જે બધાને સાથે રાખીને કામ કરે. ધારો કે શાંતિકુંજથી જે કઈ મેસેજ વોટ્સઅપ આવે એ અમે તમને મોકલશું. તમારે બધાને જિલ્લા અથવા તાલુકામાં અથવા તો જે કાર્યકર્તાઓનું આખું ગ્રુપ હોય એમાં મૂકી દેવાનું, જેથી કોઈ એમ ન કહે કે અમને કઈ સમાચાર મળ્યા નથી. એટલા માટે ત્રણેય જિલ્લાની જવાબદારી આપણે બધા સાથે રહીને જ કરશું. પરંતુ આ કાર્ય માટે જે તે જિલ્લાનો સંપર્ક કરવો. ગજરાભાઈ રાજકોટ જિલ્લા ગાયત્રી પરિવાર વૈશાલીનગર શક્તિપીઠના પ્રમુખ છે, એમને વિનંતી કરીશ જિલ્લા વાઇઝ સંગઠન વાઇઝ. ગજેરા સાહેબ અને ભીમજી સાહેબ બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જેવા સમયે અમારે આપની જરૂર હતી એવા સમયે આપ મળી ગયા છે. એટલે ગુરુદેવનું કાર્ય બધા વ્યવસ્થિત રીતે આપણે ભેગા મળીને કરી એવી અભ્યર્થના. નમસ્કાર. Thank you. જય ગુરુદેવ. આમ તો તમને કહેવાય કે બહુ બોલતો નથી. પણ આ બધી વસ્તુ આવે ને બોલવું પડે. કામ જાજુ કરે બોલો. હજી તો આપ તો છોડતો જ બરું છે જ્યારે ગુરુદેવે કીધું છે સમજદારી, જવાબદારી, આપણે લઈ જાય એટલી પ્રમાણે પછી ભાઈ દોઢિયાને ભલે જવાબદારી મળી કે મને મળી. ગુરુદેવની કૃપાથી બધું થતું છે. આપણે નિમિત્ત બનાવ્યો છે. આપણે દરેક કામમાં ગુરુદેવને આપણે કરતા આવ્યા છે અને કરવાનું છે. આપણી ગણતરી એવી નથી કે આ કામ ન થવું. સજ્ઞાય પોલીસ તો રાખવાનું છે. મેક્સિમમ કામ થાય એવા પ્રયત્નો બધે સાથે મળી કરવાનો હોય. રથયાત્રામાં જે સાહેબે કીધું ને એમાં હકીકત છે કે વધુ સંખ્યા ક્યાં છે, વધુ રોડ હતા ક્યાં છે. માઇક નજીક રાખ. સારા point ગોતવા. એટલે આપણે કંઈક કાંતિભાઈ સારી. કાંતિભાઈ અને માઇક આપણે જે દરેક જગ્યાએ જાય તો આપણે હમણાં પરિવારના માઇક ખાસ હોય. માઇક નજીક રાખી ન હોય તો ઓલું લાગે. અને ઘણીવાર માણસો એમ કહે છે કે આપણે પ્રચાર તો ખૂબ છે, પણ એવું નથી. પ્રચાર થયો છે અને પ્રચાર એ ખૂબ કરવાનો હોય છે. કારણ કે બધો માને તો કોલગેટ હતી વર્ષોથી કરે છે અને હજી હુકમ કરે છે કે વાણી કોઈની ખબર નથી. ઘણી વસ્તુ એવી હોય છે કે આપણે ઘણા એમ સમજે કે ગાયત્રી ખૂબ પ્રચાર છે, હવે તો કામ કરવાનું છે, પણ એવું નથી. પ્રચાર જરૂર છે.
એટલે રથયાત્રા એ એક પ્રધાન છે. ગુરુદેવનું આ છેલ્લું કાર્ય મોટામાં મોટું છે. તન મન ધનથી સૌ સાથ સહકારથી આપણે દિવ્ય એકદમ ભવ્ય જાય રથયાત્રા, અને એ કાર્યક્રમ 2026 નો એકદમ સારો ઉજવાય એવી અપેક્ષા સાથે લઈ ગયું. ખૂબ ખૂબ ધન્યવાદ. મોરબી અમારા વિડીભાઈને વિનંતી. મોરબીની અંદર ખૂબ જબરદસ્ત કામગીરી ચાલે છે, આપણે સૌ જાણીએ છીએ. અને ચેતના કેન્દ્ર શક્તિપીઠ કરતા પણ વધારે કામ કરે છે. આ શક્તિપીઠ તો છે મોરબીમાં 2, એક હામે કાંઠે છે અને આ ચેતના કેન્દ્ર છે. શક્તિપીઠ તો ગુરુદેવ હતા ત્યારની મોરબીમાં ભાગપરામાં ત્યારની છે, પરંતુ શક્તિપીઠ કરતા પણ ચેતના કેન્દ્ર જે કામ કરે છે, ગુરુદેવ કીધું ચેતના જ કામ કરશે. પીઠ કામ નહીં કરે, પથ્થર કામ નહીં કરે, કોઈ મંદિરનું કામ નહીં કરે, કોઈ મકાન કામ નહીં કરે, કોઈ બિલ્ડિંગ કામ નહીં કરે. પ્રાણ જેનામાં છે એ ચેતના કામ કરશે. એ ચેતના કેન્દ્રના મણિભાઈ અને બીડી એ જબરદસ્ત મોરબી, હળવદ, માળિયા, વાંકાનેર, આખા ટંકારા આ બધા જિલ્લા તાલુકાની અંદર ખૂબ કામ કરે છે. એમને પણ વિનંતી કે કલશ યાત્રા કઈ રીતે કોઈ સૂચન અમને આપજો, અને સાથે સાથે એક બીજી પણ જાહેરાત છે એ પણ કરશું. સૌને નવા વર્ષના નૂતન વર્ષ મોરબીમાં રજનીભાઈ અમારા મોરબીના છે, અને મણિભાઈને બધાએ વિચારી લીધું છે જે કાંઈ કાર્યક્રમ આવશે એને સંપૂર્ણ સારી રીતે દીપ આવશું. પણ એક જાહેરાત આવી છે, હાલતા હાલતા એક કાર્યક્રમ કાલે આવ્યો છે. સંગીતાબેન જોશી, બેનો ઓળખો છો? સંગીતાબેન જોશી કચ્છમાં રહીએ છે, એ અત્યારે શાંતિ ગુજરાતના કાલે ત્યાંથી પાછા આવ્યા. હવે એને જોશીભાઈ આપણા જોન ઉપજોન રમેશભાઈ જોશી અમદાવાદ, એ બે સાથે હશે રામજાણ. પણ એને એમ કીધું કે અમને જીજીએ એમ કીધું છે કે અહીંયાથી જઈને તરત જ તમે બધા જિલ્લાના બહેનોનો સંપર્ક કરી લેજો. આવો ઘડીએ સંસ્કારવાન પેઢી. આ જે કાર્યક્રમ 8મો આપણો જે આંદોલનનો વિષય છે, ડોક્ટર ઓપી શર્માના ઘરના જે આપણે ગાયત્રી દેવી અને જીજી આ બે ખૂબ ભાર દે છે આ કાર્યક્રમમાં. તો સંગીતાબેન એમ કહે છે કે મને શનિ રવિમાં 2 કાર્યક્રમ ગોઠવી દો, 2 ઉપજોન, જામનગર ઉપજોન અને રાજકોટ ઉપજોન. આ ગોઠવી દો તો અમારે ત્યાં આવવું છે. સામે ચાલીને આવે છે તો આપણે એને હા પાડીએ. 23 તારીખે શનિવારે સાંજે 4 થી 6 ચેતના કેન્દ્ર મોરબીમાં રાખીએ, અને બીજે દિવસે જામનગર વાળાએ હા પાડી છે 24 તારીખ રવિવારે, એને સવારે રાખ્યું 9 થી 12. આપણે સાંજે 4 થી 6 રાખીએ. જેટલા બહેનો કાર્યકર્તાઓ છે, ગર્ભ સંસ્કાર કરાવે છે, અથવા આવો ઘડીએ સંસ્કારવાન પેઢીમાં જે કોઈ રસ લે છે અથવા ભવિષ્ય લેવાના છે રસ, એવી નવી પેઢીને પણ લેતા આવવાનું છે. તો આપણે અહીંયા જાહેરાત કરી દઉં કે રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી આ દરેક ઉપજોનમાં જે કોઈ કાર્યકર્તાઓ છે એ બધાને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. આજે જ અહીંયા નક્કી કરી લીધું કે કાર્યક્રમ થઈ જશે, આવી જાવ. આજે 4 થી 6 શનિવાર ચાલુ રાખશું આપણે. એટલે જે બહેનો આવે એ અમને જરાક સંપર્ક કરીને કહેજો. તમને સરનામા બધા હું તમે ઉદ્યોગ વાળાને મોકલી દઉં છું, બરાબર? કેટલા મેમ્બર આવશે એ આગળથી કહી દેજો, વ્યવસ્થા થાય. સાંજે 6 વાગે છે ને એટલે જમીન જવાનું છે, બરાબર? બોલો ગાયત્રી માતાજી. ગુરુદેવે અગાઉથી જ વ્યવસ્થા બધી કરી લીધી છે. પ્રસાદ એટલે કોઈ ભૂગવન નથી. અહીંયા પણ શાંતિ, અહીંયા પણ અમારા ભીમેન્દ્ર સાહેબ વ્યવસ્થા બનાવેલી છે. તો મોરબીનો જે 2 કલાકનો કાર્યક્રમ છે, કોઈ આખા દિવસનો કાર્યક્રમ નથી. તો વધુ ખાલી માત્ર બહેનો નહીં, ભાઈઓ પણ આવી શકે, ભાઈઓ પણ આવી શકે. એના માટે સુરેન્દ્રનગર, મોરબી જિલ્લો અને રાજકોટ જિલ્લો. રાજકોટ જિલ્લામાંથી ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ એ બધાને અહીંયાથી અત્યારે જાહેરાત કરી દઉં છું કે રાજકોટ સિટીમાંથી જે જવાવાળા હોય એ ગજેરા સાહેબને ફોન કરી દઈએ. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી જવાના હોય ભીમેન્દ્ર સાહેબને ફોન કરી દઈએ, અને એ બધાયનું સંકલન કરી હું ભાઈને વ્યવસ્થા કરી દઈશું, જેથી કરીને આપણે ત્યાં 2-2.5 કલાકનો જે કાર્યક્રમ છે. અને એ વાત કરી કે 8મું આંદોલન જબરદસ્ત ચાલે છે. આજે માત્ર ભારતમાં નહીં, વિદેશમાં પણ ચાલે છે. વિદેશમાં પણ એક જબરદસ્ત કામ ચાલે છે. હાલો, હું જોઉં છું 2 દિવસને સમયદાન આપ્યો રથની અંદર. અમદાવાદવાળા, મહેસાણાવાળા, પાલનપુર, બનાસકાંઠા બધા જિલ્લાવાળાએ પોતાને ત્યાં અનુષ્ઠાન ચાલુ કરી દીધા. રથની જેમ જોતને ગુરુ કરવા માટે થઈને સફળ. અને જ્યારે ચૈત્ર સુદ એકમને દિવસે શામળાજીથી ડૉક્ટર સાહેબે
પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારથી મેં ઘરે સંતત લઈને હું દરરોજની 3 માળા રથ માટે દરું છું. આ જ વિધિ. બધાએ કરવાની જરૂર છે. આ સાધના નહીં હોય ને તો કાંઈ નહીં. બીજા નંબરમાં અમુક પરિવારના પરિજનો એમ કહે છે આ દાંડો ગુરુદેવનો, પણ હું એક જ વસ્તુ ધ્યાનમાં રાખીને કામ કરું છું. ગુરુદેવ હું દાંડો હોય ને એ કામ કરી જાય છે, ડાયો છે ને કામ નહીં કરતા. હું છે ને કોઈ પણ માણસ મારું અપમાન કરી નાખે ને જાહેરમાં, તો હું છે ને એક જ વસ્તુ કરું છું, સદબુદ્ધિ નામ છે અને હું નામ કરતો રહું છું. તારે તોની જરૂર પડે છે ને કે ગુરુદેવ અહેસાસ તમને કરાવી દેશે. બસ મારે આ કામ કરું. બીજું સાધના વધારે છે. હરિશી દાતા તો ઓળખું છું, 94 ની અંદર અશ્વમેધમાં કામ કર્યું છે અમે બધાએ. ભરતસિંહ બાપુ મને અશ્વમેધનો ઘોડો કહે છે અને હું કામ કરવાનો, દાડીની જેમ કામ કરવાનો. સુરેન્દ્રનગર જિલ્લામાં મેં કહી દીધું છે કીર્તિસિંહ બાપુને, કહી દીધું છે રથ આવશે ત્યાંથી માંડી જ્યાં રાજકોટ દેવાનો છે ત્યાં સુધી 20 દિવસ સમય હું વાહ, બહુ સરસ, ખૂબ સરસ. આવા યુવાન મિત્રોની જરૂરિયાત છે. હવે સુરેન્દ્રનગરના જિલ્લાના અને સુરેન્દ્રનગર શક્તિપીઠના પ્રમુખ ભાઈ શ્રી કિરીટસિંહભાઈને વિનંતી કરીશ, કલશ યાત્રામાં જે કંઈ તમે કરી શકો એના સૂચન માર્ગદર્શન આપે. આવો કિરીટસિંહભાઈ. જય માતાજી. પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આજરોજ અહીં જેતપુરના આંગણમાં જ્યારે પવિત્ર એક કથા ચાલી રહી છે અને એવા સંજોગોમાં આપણા ગાયત્રી પરિવારના સર્વે ભાઈઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું જોકે મારા નાના ભાઈ દિવેશભાઈએ બધી વાત કરી દીધી એટલે મારે હવે બીજું કંઈ કહેવું નથી. પણ જ્યારે આપણો આ દિવ્ય ચેતના રથ આવવાનો છે, મને લાગે છે કે સૌરાષ્ટ્રનું મુખ્ય જે પ્રવેશ દ્વાર છે એ સુરેન્દ્રનગર છે. એ લગભગ સુરેન્દ્રનગરથી શરૂ થશે એવું મને લાગે છે. હજી તારીખ તો આવી નથી પણ આવશે એટલે અમે ચોક્કસ સૌપ્રથમ ત્યાંથી શરૂઆત કરાવશું અને અમારી જેટલી ક્ષમતા યોગ્યતા અને જે હશે એ રીતે અમે આખા રથનું સંચાલન સારી રીતે સંભાળશું એવી હું ખાતરી કરું છું. જય માતાજી. હવે જેવું આપણા ગુરુજીએ તપ કર્યું છે, હે ગુરુજીએ તપ કર્યું છે, ભોજન ખબર છે કે આપણે બધા જાણીએ છીએ, બધા પરિજનો છે, પણ એવું જ તપ ડોંગરે મહારાજે કર્યું છે, હે મગ અને ભાખરી. તો એવા ડોંગરેજી મહારાજ કથિત અમારા જેતપુરમાં અહીંયા દિનેશભાઈ ઠક્કર એનું ભાગવત વાંચી રહ્યા છે. એટલે દરેક પરિજન ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી સાથે આમંત્રણ છે કે આ ભાગવત કથાનો લાભ લેવાનો છે. અત્રે આપણે અહીંથી છૂટા પડીએ પછી આપણે સાથે પ્રસાદ લેશું, પણ પ્રસાદ લેતા પહેલા પણ અમારા કાંતિભાઈ જોરદાર પ્રસાદ તૈયાર કર્યો છે, હે તો અહીંયા દેવ સ્થાપન તૈયાર કર્યા છે. હું નામ બોલું એ પ્રમાણે અમારા કથાકાર છે એ બધાને એ પ્રસાદ આપશે દેવ સ્થાપનનો, બરાબર. એ આજની યાદી છે. ભાગવત કથા પ્રસંગ આપ સૌ અહીંયા પધાર્યા છો એમની યાદી રહેશે કે 11/11/24 ના રોજ 11/11 હે હા એટલે 11/11/24 ની બહુ સરસ તારીખ ગોઠવાઈ ગઈ છે મીટિંગની. એટલે કથાકારને અમે કહેશું એના હાથે જ બધાને આ પ્રસાદ મળવાનો છે. એટલે ઓલો પ્રસાદ લઈ જાય અને આ પ્રસાદ ગુરુજીઓનો પ્રસાદ લઈ જાય બધાય. પણ હવે જે કોઈ દૂર દૂરથી આમ સુરેન્દ્રનગર આબુ કહેવાય, મોરબી આબુ કહેવાય, પણ એ બધા પરિચિત ભાઈ બહેનો અહીંયા જે મીટિંગમાં પધાર્યા છે એ બધાનો અહીંયા હું ખરેખર આભાર માનું છું. એટલે આભાર વિધિ જાજી નથી કરતો. હવે કાંતિભાઈ માઈક આપું છું. ગુરુદેવ હવે ક્યારે મળતો નથી પણ બોલવાનું મન થાય છે. આજે નવા વર્ષની શરૂઆત છે તો સ્નેહ મિલન માટેનો કાર્યક્રમ પેલા છે. આ સ્નેહ મિલન થઈ ગયો, આપણે મીટિંગ તો માધ્યમ છે. સ્નેહ મિલન થયો બીજા આપણે મહિલા વાતચીત કરી. જેમ આપણે ડોંગરેજ મહારાજ છે એ વિશ્વ ગુરુ હતા, વિશ્વગુરુ. એમ ગુરુદેવ એ વિશ્વગુરુ છે. તો આ ભાગવત કથા ડોંગરેજ મહારાજ વિશ્વગુરુ હતો તો વિશ્વગુરુનો સંદેશ આપણને કળશ યાત્રાના માધ્યમથી આપણે એક સત્રને બાંધ્યા. આપણે સૂક્ષ્મ ચેતનાને ચેતના દેવ
ખાલી એક રજનીભાઈ સાથે વાત થઈ કે મીટિંગ અમે ગોઠવી છે પણ તમારી મીટિંગ છે એટલે પોસ્ટપોન રાખી છે. તો પોસ્ટપોન કેમ રાખી? જેતપુર આવતા રહ્યો તો તરત જ યસ કરી દીધો ને આવી ગયા. તો અમે જેતપુર ગાયત્રી સમિતિ બહુ ભાગ્યશાળી છે. તમે બધા જેવા સંત ઋષિ મુનિ ગુરુદેવના મુખ્ય શિષ્યો અમારા આંગણે આવે, અમારા ભાગવત સપ્તાહને શોભાવશો. અને ઉપરાંત આપણે જેમ ગુરુદેવ વિશ્વ કલ્યાણની ભાવનાથી કામ કરતા હતા એમ સૂક્ષ્મ રૂપે અત્યારે આપણા પર પ્રેમ વર્ષા વરસાવી રહ્યા છે. ભાગવત કથાની વાણી, અમૃત વાણી, અત્યારે તમે પણ ભાગ લેજો. અને એ માધ્યમથી મને એક વિચાર આવ્યો કે ભાગવત કથાના માધ્યમથી આપણે ગુરુદેવનો પ્રસાદ, ગુરુદેવ તો આપણે ઘરે છે, સ્થાપન તો છે જ, પણ એક નવીન પ્રકારનો એક ભાવ જાગે કે આ મીટિંગને સાર્થક બનવા માટે બાપાને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. તો એક સંદેશા મુજબ 50 માણસ ભેગા થઈ જતા હોય બધા ગામે ગામમાં, તો તાકાત કેટલી છે? બધા અનુભવી શકો છો. આપણે કહેવાની વાત હોય છે. હસીમભાઈ, હું તમને કહું છું, આ કહી દઉં, હસીમભાઈ કે તો આવે, બાકી નહીં આવે. આપણે કહેવાનો જે અભાવ છે, જો એક બધા પરિવારો એક જણો કે તો 100 વ્યક્તિઓ કેટલા માણસો થાય? અને જ્યારે માણસો કપે છે કે મને કે તું આવું, મને કે તો, પણ કોઈ કહેતા જ નથી, તો કોણ આવે? એ પેલા આપણી પણ આપણે સુધારવી પડે છે. પછી દુશ્મન હોય કે ઓલો હોય, બરોબર? બાકી હવે કોઈ દોખલાવટ કે વાત નથી. તો બધાને શક્તિ એવી છે કે એક માણસ વાત મેસેજ છોડે ને તો 1000 ગણું થાય. જેમ હું ઇન્ટરનેટ જગતમાં મારે આપણે 500 માણસ હોય તો હું એ મારું 50,000 માણસો દેશો પહોંચાડું છું. આજે અમે પહેલે દિવસે 500 માણસ હતા તો 1500 માણસ યુટ્યુબમાં લાઈવ જોયું, દેશ વિદેશ આખા વિશ્વમાં. તો આપણામાં તાકાત એવી છે. આપણા ગુજરાતને ગુરુદેવ કહેતા ને મારું હૃદય છે, તો હૃદયને ધબધબતું રાખવા આપણે કંઈક ખોરાક તો રાખવો પડે ને. ગુરુના વિચારોની ખોરાક થાય તો આપણું કામ થાય ને. આપણે ગુરુદેવ પહેલા એમ કહે છે કે તું મારા વિચારના બીજ ભાઈ. આપણે વાવવાનું ભૂલી જાય છે તો ઉગે ક્યાંથી? આપણે આમાં ખોટું લાગવાની વાત નથી, પણ આ કાર્યમાં તમે બધા આવ્યા એ બદલ અભિનંદન. કાંતિભાઈનું કોઈ ખોટું ના લગાડ્યું ભાઈ. ભરતસિંહ ભલે ઓને ઘોડો કીધો પણ ખરેખર મારો આ ઘોડો હશે, ક્રાંતિકારી ઘોડો હશે. કાંતિભાઈ જે પોતાની અહીંયા અંદરની વેદના ઠાલવી છે એ ખરેખર સાચી છે કે કોઈને કોઈના દ્વારા કહેવામાં આવે તો એ કામ કરી શકે છે. અને દરેકમાં શક્તિ પડેલી છે. પરિજન માત્રમાં ઠાસીને ગુરુદેવ શક્તિ ભરી છે, પણ થોડું કેવું પડે, બસ મેસેજ છોડવા પડે કે ભાઈ આ જગ્યાએ આ કાર્યક્રમ છે, આવી જજો, બરાબર છે. અને આ બહેનો તો બધી માતાઓ તો ખરેખર શક્તિઓ લઈને જ પડેલી છે, એટલે એમની પાસેથી પણ આપણે પરિજન ભાઈઓએ બહેનો પાસે થોડું કામ લેવું જોઈએ. હવે જે પ્રસાદી આપવાની છે, આધ્યાત્મિક પ્રસાદી, એ હું નામ બોલું છું એ પ્રમાણે અમારા દિનેશભાઈ ઠક્કર છે કથાકાર, એ અમારા સાહેબો કઈ દેતા જશે અને એને આપતા જાય. ચાલો, હરીસિંહભાઈ ડોડિયા સાહેબ ગીર સોમનાથ, એમને આપેલી પ્રસાદી. ભરતસિંહભાઈ જાડેજા ગોંડલ, રજનીભાઈ પટેલ રાજકોટ, અશ્વિનભાઈ રાવલ વાંકાનેર. ઉભા થતા જજો, સાહેબ ને ખ્યાલ આવે. કિરીટસિંહભાઈ પરમાર સુરેન્દ્રનગર. બસ એટલે ઉભા થયા તો સંકેત મળી ગયો, કારણ કે દિનેશભાઈ કોઈને ઓળખતા ન હોય વ્યક્તિગત. મણિભાઈ ગડારા સાહેબ મોરબી, પિનાકીનભાઈ રાજ્યગુરુ, હા, દિલીપભાઈ તિલાવત ઉપલેટા ગાયત્રી શક્તિપીઠ, હરેશભાઈ ભટ્ટ ગોંડલ, કિશોરભાઈ પરમાર જસદણ. કિશોરભાઈ પરમાર ઉભા થશે. જસરાજભાઈ સોનેજી ઉપલેટા, શંભુભાઈ ઠુમર કાગવડ, કાંતિભાઈ પાંબર રાજકોટ. રાજકોટને ધમધમતું રાખે છે કાંતિભાઈ હો. બાવજીભાઈ ગઢિયા કાગવડ, હંસરાજભાઈ પાંબર રાજકોટ. કાગવડ બહુ મોટું હતું, ઊંચું થઈ ગયું. બીડી પરસુંડિયા ભાઈ મોરબી બીડી. જયંતિભાઈ પરમાર મોરબી, મહેન્દ્રસિંહ જાડેજા મોરબી, લાલજીભાઈ ગઢિયા મોરબી, પ્રભુદાસભાઈ બારૈયા મોરબી. આમ તો અમે જેતપુરના જ ગણે છે વર્ષોથી. હા, બારૈયા સાહેબ છે ને, બારૈયા સાહેબ છે ને.
કમાણીભાઈ હારે હતા એ. જેપી જાડેજા મોરબી એ તો સાર્વત્રિક કરી કેટલા વર્ષ પહેલા ગયા હતા કાંઈ ઘરે અત્ર સર્વત્ર છે. હસ્તે કોમ પધરાયા. પછી યજ્ઞદત્ત રાવલ વાંકાનેર, હા. મહેશભાઈ પટેલ રાજકોટ, હા હા. છગનભાઈ સાંગાણી રાજકોટ, લક્ષ્મણભાઈ ભારાઈ રાજકોટ, આમ ગોંડલ બરાબર છે, ભારે છે. નાગજીભાઈ સાંગાણી નાના મૈકા, વિકાનું કામ એ હારે છે. રશીદભાઈ સાંગાણી નાના મૈકા, દિવ્યેશભાઈ ઉપાધ્યાય સુરેન્દ્રનગર, નાનુભાઈ અહીંયા આવતા રહ્યો. નાનુભાઈ મહેશભાઈ રાવલ સુરેન્દ્રનગર, એ નાનુભાઈ થાકી ગયા અમે. જશવંતભાઈ દોશી સુરેન્દ્રનગર, કેશુભાઈ માલવિયા જસદણ, દિલીપભાઈ વ્યાસ જોશી રાજકોટ, વલ્લભભાઈ મકવાણા શિવરાજપુર, વિઠ્ઠલભાઈ કાનપુરિયા શિવરાજપુર, પ્રમોદ રાય ચડારવા ગોંડલ. હવે કોઈ મિત્ર બાકી રહી જાય છે? હા, સુરેન્દ્રસિંહ પરમાર. ચાલો આપી દો સાહેબ. ગજેરા સાહેબ હજી કોઈ? ગજેરા સાહેબ કેમ બેસો? ધનજીભાઈ ગજેરા સાહેબ રાજકોટ જિલ્લાના પ્રમુખ રહી જાય હાલે કે હે? સોરી હો. આપણે એક મિત્ર પણ બાકી છે. હવે કોઈ રહી જાય શરત ચૂકથી? હાજી આવી. ચાલો રજનીભાઈ થોડુંક ઉદ્બોધન કરશે. કાંતિભાઈ નો ભાવ અહીં પ્રગટ કરે છે. આજે આપણે પહેલી વાત મારી કાંતિભાઈની જોડે થઈ. એ કાંતિભાઈનો ભાવ જ એવો હતો કે મારા આંગણે આ અતિથિ દેવો ક્યાંથી. જ્યારે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું ત્યારે એને મધ્ય દિવસે મધ્યમાં આ કાર્યક્રમનું આયોજન થયું ત્યારે એને એવું થયું કે પ્રસાદની રીતે છે જ એ મહાપ્રસાદે મારે એક આપવો છે. તો આ મહાપ્રસાદ જે ખરેખર સાક્ષાત ગુરુદેવના દર્શન થાય છે આની અંદર કે કાંતિભાઈ પાસે જે મીડિયાનું કામ છે અને ફોટો સેશન અને કોઈ પણ કંડારવું હોય, જેમ સોનાને ઘડે અને ઘાટ આપતા હોય એમ આપણી વાતને ઘાટ આપવા માટે સૌરાષ્ટ્રના આપણા હીરો કહેવાય કાંતિભાઈ, કે જેને આ ગુરુદેવ માતાજી અને માં ગાયત્રીની તસવીરને સાક્ષાત સ્વરૂપે કે આ વસ્તુ ઘરે દેવસ્થાપન હોય પણ કોઈ ઓફિસના ટેબલ ઉપર અથવા તો ગાડીની અંદર સરસ વ્યવસ્થિત જગ્યાએ રાખી શકે અને ગુરુદેવ સાક્ષાત એના સાથે રહે, માતાજીની કૃપા સાક્ષાત એની સાથે રહે એવા ભાવ સાથે કાંતિભાઈ આ ખરેખર બધાને મોટો પ્રસાદ આપ્યો છે. એવા પ્રસાદ આપવા બદલ આપણે તાળીઓથી ખૂબ ખૂબ વધાવી. ધન્યવાદ કાંતિભાઈ, તમને ગુરુદેવ મહાન શક્તિ આપે એવી પ્રાર્થના. એ સાહેબ એક મિનિટ. ચાલો ઋષિભાઈ ડોડિયા કંઈક કહેવા માંગે છે. આ ચિત્ર છે ને, જેમ આપણે રિક્ષા લેવા જઈએ છીએ ત્યારે આપણે કહેવામાં આવે છે કે મોટા તમારી સામે રાખી. કેટલાક એવા છે કે ધ્યાનથી જોયો છે ને પોતે માતાજીનું દર્શન થાય છે. આ ચિત્રમાં એવું છે, પણ બરાબર ધ્યાનથી જોજો તો માતાજી જીવંત હોય ને એવું તમને લાગશે. અને જીવંત છે એટલું જ નહીં, પણ એમાંથી તમારે બધાએ એક અને આપણે બધાએ એક શીખ એ લેવાની છે કે આવનારું ગુરુદેવનું કાર્ય એ કાવ્યાત્મક પંક્તિઓમાં આપણે કહીએ તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એક શ્લોક કયો છે સાહેબ, ભાગવતમાં યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત્તદ દેવે તરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુભવ. તમે સમાજનું ઉદાહરણ છો અને એ ઉદાહરણને જોઈને લોકો આગળ ચાલવાનું તમારી પાસે પડી જશે. અનેક વખત એક વાત કહી છે, ગાયત્રી પરિવાર સમાજનો અરીસો છે. લોકોએ વાળ ખોલાવતી વખતે અરીસા સામે નહીં જોવે,
તમારી સામે જોશે. હું આમ તમે કેમ છો, તમે તમારું પ્રતિબિંબ કેવું છે અને એ પ્રતિબિંબને પોતાનો ઉતારવાનો પ્રયત્ન કરશે. આ ફોટાની અંદર તમે જોશો ને તમને ગુરુદેવનું પ્રતિબિંબ જોવા મળશે એમાં. અને એ તમને એમ કહે છે કે અંતરની મારી પીડા મારા લાડ લાવો જાણું, અંતરની મારી પીડા મારા લાડ લાવો જાણું, જો प्यार करो छो मुझे, जो प्यार करो छो मुझे तुम्हारी बाहुओं बनी जाओ. અંતરની મારી પીડા મારા લાડલાઓ જાણો, જો પ્યાર કરો છો મુજને મારી બાહુઓ બન જાઓ. અંતરની મારી પીડા મારા લાડલાઓ જાણો, જો પ્યાર કરો છો મુજને મારી બાહુઓ બન જાઓ, મારી બાહુઓ બન જાઓ, મારી બાહુઓ બન જાઓ. પણ ભરતસિંહભાઈ યજ્ઞ કરાવ્યો હતો. અત્યારે તો મહારાજા ભાઈ સત્યજીતસિંહ એ વાંકાનેર આવે એટલે ગાયત્રી મંદિર અચૂક આવે. એમના મિત્ર એ પણ અમારા કેસરી દેવસિંહ એ રાજાઓ ભાઈ આવે. સાહેબ એમણે ફોન કર્યો ફોટા મોકલીને, સમજ્યા કે તમે કોરોના પછી ભરતસિંહભાઈએ યજ્ઞ કરાવ્યું. હા, હવે યજ્ઞ કર્યો હોય એમાં જસદણના મહારાજા યજ્ઞમાં બેઠા એ પતિ પત્ની મહારાણીને આહુતિ આપવા, અને આ પાછા ભરતસિંહ તો દરબારે એટલે એની સિલેક્શન હોય એવું જોઈએ. એક ચંપા માળી કરીને છે એમ મેં જોયું નથી, મારી માફ કરજો. એ ચંપા માળીને બેસાડેલા ઉપાચાર્ય પદે ઋષિભાઈ અને એ જ્ઞાતિ પૂરી છે. મહારાજા અને રાણી એને પગે લઈ ગયા કે યજ્ઞ કરાવે ને અમારે પગે લાગવું આ શક્તિ વિચારો. ભગવાન આપણને ક્યાં ક્યાં મોકલી દે. એક કેવો સમય હશે. તો આજે એને હું જો ખુશ થઈ જાય ફોટો મેં સાહેબ આ ગુરુદેવ આપણને ક્યાં ને ક્યાં મૂકી દીધા, એની કોઈ સીમા નહીં એમ સમજ્યા. અને આજે આપણને શીખવાડેલો ગુરુદેવ એક મંત્ર છે. તમે બધા તો છો અભ્યાસ તો કરતો નથી બહુ અભ્યાસ, એનો મને પદ જ નથી આવડતો. બ્રાહ્મણ તરીકે શું કરતો ગુજરાત આવડે, એમાં આપણને કાંઈ ના આવડે સમજ્યા. પણ એવી હાઈલી છે આ ગુરુદેવની કૃપાથી, ક્યાં જાવ ત્યાં જલસા જ કરે. બસમાં આવું જોઈએ લોકો એમ કે આપણે રાજકોટ હોય તો બસમાં જવું પીનાબેન ગાડી લેવી પડે. એ કે બાપુ અમને લાભ આપજો. હું કહું આવી પડે 4 રૂપિયા નીકળી જઈએ. પીડા કપડાને જેમને ક્યાં મૂકી દીધા છે. પણ શરત એટલી છે કે પ્રતિપલ જાગૃત રહેજો. મેં પીડા કપડા પીડા, હું ગાયત્રી પરિવારનો છું. મારાથી કામ એવું ન થાય. સાહેબ મેં પાણીપુરી નથી ખાધી, તમે વિચાર તો કરો. વધારે આવી કેવી રીતે માતાજી એવી જોવી જોઈએ કે એના ઘરનું દ્રષ્ટાંત કહેવાય કે જા ભાઈ આ બેનના ઘરે જોઈને પુત્ર વધુને કેમ રાખે છે. પુત્ર કરતા વધારે રાખે પુત્ર વધુ. તમારા એક જગ્યાએ દાખલા ગાયત્રી પરિવાર નથી ભાઈ. ગાયત્રી પરિવાર વાળો ખોટો કરે નહીં, અને ખોટું કરે છે ગાયત્રી વાળો આપણને. મને એક જ સમજી કીધું शक्तिपीठ होगा ये 100 रुपया, अच्छा होगा बढ़िया होगा, झगड़ ना मत. मैं आप लोग को ये झगड़ो नहीं.